ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમે સવારમાં બધા રેડી થઈ ગયા છે અને હવે જઈએ છીએ બેટ દ્વારકા માટે. બોલો જય દ્વારકાધીશ કી. રેડી કે બાકી છે? લાઈવ કર દો. લાઈવ. હેલો, કેમ છો બધા? બોલો ભાઈ. બોલતી થઈ ગયો રેડી થઈ ગયો તું? જય દ્વારકાજી. હેલો બધા, દર્શન કરવા કે મંદિર છે ને. હર હર મહાદેવ. દ્વારકાધીશ બનાવ્યું ને. જય દ્વારકાધીશ. क्या कर रहे हैं योग भाई? देख रहा हूँ. क्या देख रहा है? દેખાય છે એમાં? हाँ. જય દ્વારકાધીશ. પછી બેટ દ્વારકા જવા માટે નીકળી ગયા. હવે બેટ દ્વારકા જવા માટે આપણે સુદર્શન સેતુ જે નવો બન્યો છે એ રોડ ઉપર જઈ અને બેટ દ્વારકા સીધું જઈ શકાય છે હવે. ત્યાં બધા ફોટા બહુ પાડે કે? હા, સુદર્શન સેતુ ઉપર ફોટા માટે. પછી અમે બ્રિજ ઉપર ચડી ગયા અને પછી હું દૂરબીનથી જોતો હતો. પપ્પા ડ્રાઇવિંગ કરતા હતા, મમ્મી વિડીયો ઉતારતા હતા. બીજા બધા ત્યાં જો ગાડીઓ રોકીને ફોટા પાડતા હતા. મોટા આપણો ભાગના વિડીયો જોવા વાળા બધા ત્યાં ફોટા પાડતા હશે. છે ગયા હશે નહીં. બધા સુદર્શન સેતુ ઉપર મોટા ભાગના પણ એ લોકેશન એ રીતના બનાવેલું છે કે ફોટો પછી અમે ફોટો પાડવા ઉભા. પછી અમે ફોટો પાડ્યો અને ત્યાં છાસવાળા ભાઈ આવી એ ગયા. શું કહેતા હતા? છાસવાળા ભાઈ શું કહેતા હતા? અરે કાલી કાલી છાસથી કાળી કાળી ભેંસની દોડી દોડી છાસ. આ લોકેશન બી જબરદસ્ત બનાવેલું છે. નો પાર્કમાં પૂગી ગયા અમે અને ત્યાં લીધી ટિકિટ લઈ અને અંદર જવાનું હતું. અંદર શૂઝ પહેરવાના હતા. યુગ જમાની કે મમ્મી તો આપી દો તમારા ચપ્પલ. પછી અમે સ્નો પાર્કમાં ગઈ અને પછી અમે અંદર બરફ હતો તો બરફ રમ્યા ઘડીક વાર અને પછી અમે ત્યાં સોંગ વાગતું હતું. ત્યાં સોંગ વાગતું હતું અને ત્યાં બરફની સ્લાઇડ હતી. એટલે હું અને પપ્પાએ સ્લાઇડ કરી, પછી હું અને મમ્મીએ કરી, પછી સ્લાઇડ કરીને પાછા બરફ રમ્યા. એટલે મને ઠંડી લાગવા બની ગઈ એટલે હું નીચે આવવા માંડી. એટલે હું નીચે આવી ગયો. યુગને પછી લાગી જાય ઠંડી એટલે આ બધામાં તે નાખ્યો હતો ને બરફ એટલે. પણ અંદર બરફ બી મસ્ત એકદમ ટેમ્પરેચર -ડિગ્રીમાં હતું. એટલે એકચ્યુઅલ વાતાવરણ હતું કે નહીં ને આ બધું આખું નેચરલી એ લોકોએ બરફથી જ બનાવેલું હતું આખું બધું. અને આ ગુફામાં બી અંદર ગયા હું અને યુગ બંને. હા, અને પછી ગુફાથી બહાર નીકળી. બે ગુફા હતી, એક નાની અને એક મોટી. બે ગુફા હતી. આ ગુફા મોટી ગુફા છે. જો અંદર જાય છે ને એ મોટી ગુફા છે ને આખી અંદર બરફથી બનેલી છે. હા. અને ઠંડી બી જબરદસ્ત હતી કે અંદર. મને તેમ હતું કે હું તો રહીશ જ નહીં આગી, પણ થોડી વાર 5-10 મિનિટ ઓલું થાય પછી નથી વાંધો આવતો. ફૂલ ઠંડુ હતું, -ડિગ્રી ટેમ્પરેચર હતું. પણ પગને આ સ્લાઇડ બી જબરદસ્ત બનાવી છે ને આ બી આખી બરફની જ બનેલી હતી કાં? હા, આખી બરફ. ને યુગ્યામાં લસરપટ્ટીમાં બહુ લાભ લીધો. કેટલી 10-15 વાર તો ગયો હશે તું? 15-20 વાર જઈએ હતો કેમ? એકલો ને આ આપણે બંને ટ્રાય કરી હતી ને આ તમે મમ્મી અને બે ટ્રાય કરી હતી. એ મસ્ત હતું. મારે નથી કરે યુગ મને જબરદસ્તી લઈ જાવ કે હાલો મમ્મી હાલો. પછી આ ટોપી બોપી ને બધું પછી ઠંડી લાગી એટલે બધું ભીનું થઈ ગયું હતું. પછી પાછું ચેન્જ કર્યું આખું નવું યુગે. સોક્સ ને શૂઝ ને પછી પાછો આવ્યો. બરફ અંદર હતો પણ ખાલી કલર લઈ ગયા તો ચાલે કેમ? તો ગોલો બનાવવા ગોલો બની જાય અંદર. હા. ને યુગના ઓલા પછી બૂટ છે ને હું પાછો પછી બધું શૂઝ ને નવા લઈ અને પાછો ગયો. ત્યાં છે ને આખો બરફ જે હતો એ બહુ ઠંડો હતો. બધા જો બરફ આ રીતના બરફ બધા ઉડાડતા હતા અને મસ્ત અને પછી અંદર સોંગ પણ વાગતા હતા ને, અને જબરદસ્ત સોંગ સોંગ. બી વાગતા હતા. પણ જ્યારે અમે આયા ને અંદર ડીજે પાર્ટી હતી અંદર ડીજે પાર્ટી હતી અને લાઇટ બંધ ચાલુમાં એ લોકો બંધ કરી દેતા હતા. હા. અને પછી અંદર બધા ફોટા ને એવું બધું પાડતા હતા. એટલે 5-6 મિનિટ થાય એટલે લાઇટ બંધ કરે ને ડીજે પાર્ટી ચાલુ કરે, પછી પાછી ડીજે પાર્ટી બંધ કરે ને પછી લાઇટ ચાલુ કરે. ને આ ગાડી બી જબરદસ્ત
દોડાવી દે કા આપણે. યુગ તો કેટલી વાર પડ્યો હતો એનો બરફમાં પડ્યો હતો ને. એના વોલ બૂટ મોટા હતા એટલે નાના છોકરા વોલ બૂટમાં ચાલી ન ગે એટલે પડે બધાને પાછા ઊભા થાય, કારણ કે નીચે બરફ જ હતો એટલે કંઈ લાગે એવું કંઈ ટેન્શન જેવું હતું નહીં અંદર. અને નાના મોટા બધા જ બહુ બધા હતા અંદર. બધા બહુ એન્જોય કર્યું હે ને. પછી તો ફોટા ને મોટા ભાગના તો બધા ફોટામાં જ હતા, ફોટા પાડ્યા બધાએ. જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહેવા દે, પછી હા, પણ એમાં એમાં કલાકથી 2 કલાક લિમિટ આવી જાય, કારણ કે ટેમ્પરેચર એટલું અંદરનું ઠંડુ હોય એટલે તમારે કલાક 2 કલાકની. એમની આર્મી વાળા આવા ટેમ્પરેચરમાં કેમ રહેતા હશે? એ લોકોનું તો કાંઈ સેલ્યુટ છે એ લોકોને કે એટલી ઠંડીમાં એ લોકો ન્યારે આપણે અડધો કલાકમાં એમ થીજી જાય. સખત બરફમાં લેહ લદ્દાખમાં આ રીતના બરફ હોય છે, ત્યાં બોર્ડર ઉપર રહેવું બહુ કઠિન હોય છે. આપણે તો ખાલી શો ખાટું ગયા હોય તોય થોડી વારમાં હા. થાકી જાય. મારો વારો પહેર્યો પછી રીનાનો વારો આવ્યો ગાડી માટે. બસ કે મમ્મી તમે તો મારાથી તો ખેંચાતોય નહોતો ભાઈ યુગ. હા પણ પછી મેં તમારે બરફ ઉડાડ્યો, તમે આપણે આમ અડધે પી ગયા અને પછી આપણે આમ પાછા વળ્યા હતા, મેં તમારે થોડોક બરફ ઉડાડ્યો હતો બરફ એટલે પછી મેં આમાં હાથ કર્યો ને એટલે ગાડી આગળ જતી રહી. ગાડી આગળ નથી જતી, હું વજન ખેંચતી હતી. પછી ફાઇનલી બહાર નીકળવાનો સમય આવ્યો